કેન્સર. તો લીવરના કેન્સરની અંદર પેશન્ટ જનરલી બહુ લેટ પ્રેઝન્ટ થતા હોય છે કે એમના જે સિમ્ટમ હોય છે એ નોન સ્પેસિફિક હોય છે. સાધારણ પેટનો દુખાવો રહેતો હોય છે, એટલે યુઝ્યુઅલી લેટ ડાયગ્નોસિસ થતું હોય છે. લીવરના કેન્સરની વાત કરીએ તો લીવરમાં સૌથી વધારે કોમન કેન્સર જોવા મળતું હોય તો બીજા બધા અવયવોના ફેલાયેલા કેન્સર, જેમ કે સ્તનનું કેન્સર હોય, ફેફસાનું કેન્સર હોય, આંતરડાના કેન્સર હોય, અથવા તો બીજા કોઈ બી કેન્સર હોય જે લીવરમાં ફેલાવાની શક્યતા હોય છે. અને બીજા અવયવોનું કેન્સર જો લીવરમાં ફેલાય તો એને સ્ટેજ 4 ડિસીઝ કહેવામાં આવે છે. એના સિવાય આવે છે લીવરનું પોતાનું કેન્સર. તો લીવરના પોતાના મેઇન કેન્સર બે છે. એક જે કહેવાય છે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા, જે મોસ્ટ કોમન છે. જે લોકો આલ્કોહોલનું સેવન કરતા હોય છે એની અંદર હિપેટોસેલ્યુલર કાર્સિનોમા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના સિવાય જે લોકોને હિપેટાઇટિસ સીના ઇન્ફેક્શન હોય છે અથવા અમુક કેમિકલ્સના એક્સપોઝર હોય છે એના લીધે હિપેટોસેલ્યુલર કાર્સિનોમાના ચાન્સીસ વધારે જોવા મળે છે. હવે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા સર્જિકલી કરેક્ટેબલ ડિસીઝ છે. જો એનું ટાઈમસર નિદાન કરવામાં આવે, એ આજુબાજુની લોહીની નળીઓ અથવા તો બીજી લસિકા ગ્રંથિઓમાં ફેલાય એ પહેલાં જો એનું નિદાન કરવામાં આવે તો લીવરનો એટલો ભાગ કાઢીને પેશન્ટને નોર્મલ લાઈફ સાયકલ આપી શકાય છે.